સરસ જે દર્શનનો લાભ મળે અને સત્સંગ ભજન અને સંતવાણીનો જે દોર ચાલશે અને સર્વે સંતોને બધાને એમાં લાભ લેવાનો છે. તો આજે જયદેવ મહારાજને ત્યાં જે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સર્વે સંતો પધાર્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અને હવે પછી પ્રસાદનું આયોજન થાય છે અને ત્યાર પછી ભાર્ગવ મહારાજ આપણને થોડોક સત્સંગનો લાભ આપશે. પ્રસંગને અનુરૂપ બોલો સદગુરુ મહારાજની જય. ખૂબ ધન્યવાદ વિવેકાનંદ મહારાજ. સરસ આત્મ જ્ઞાન બાજુ કઈ રીતે વળવું એની વાત કરી. અને હવે સદગુરુ શ્રી ધરમદાસ મહારાજના પૌત્ર અને એના પરમ શિષ્ય અને એવા ભાર્ગવ મહારાજ આપણને 5 મિનિટ આશીર્વચનનો લાભ આપે. આજે ગુરુ પૂર્ણિમાના અવસરે સૌ ભાઈઓ બહેનો આજની યુગમાં પોતાનો સમય કાઢી અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ સૌનો આભાર. સદગુરુ મહારાજ જ્યારે પણ પ્રવચન ચાલુ કરતા ત્યારે વારંવાર કહેતા કે કોઈ દેવસ્થાને જઈએ, કોઈ સત્સંગમાં જઈએ તો બહારના વિચારો લાવવા નહીં. એટલે જ્યારે પણ સત્સંગ આપણે ચાલુ થાય ત્યારે પૂરેપૂરું ધ્યાન અહીંયા આપવું, જેથી કરીને ફાયદો થાય અને કંઈ ને કંઈ આ સંતો મારફત જે પણ જ્ઞાન થાય, જે પ્રવચન થાય એમાંથી કંઈક ને કંઈક પોઈન્ટ લેવા મળે. અને જ્યારે પણ સત્સંગમાં જાય ત્યારે કંઈક ને કંઈક પોઈન્ટ આપણે લઈ અને એકઠું કરી તો જ આપણા જીવનમાં એ ઉત્તરોત્તર પ્રગતિ થાય. બોલો સદગુરુ મહારાજની જય. ખૂબ ધન્યવાદ ભાર્ગવ મહારાજ. સરસ મજાનું સદગુરુ મહારાજ જે વચન કહેતા એ પ્રમાણે વર્તવાની